हेलो गाइस, गुड मॉर्निंग। तो केम छो બધા મજામાં છો? તો ગાइस આજે મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે દેખો મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે। તો આજનું વાતાવરણ કેવું છે ખબર તમને? વાદળ જ વાદળ છે। બતાવું તમને કેવું બહાર। તો વરસાદી વાતાવરણ થઈ ગયું છે હવે। તો હવે ગરમી તો લાગે જ છે પણ શું કરશું, તો વરસાદ આવે તો સારું રહે। તો હવે અત્યારે આપણે નાસ્તો કરવો છે પણ હવે પહેલાં જવાનું છે દુકાને। મમ્મી કે સામાન થોડું લાવવાનું છે, તો ચલો આપણે જઈએ દુકાને। બરાબર, બન્યા રહેજો વિડીયોમાં। વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો। અમે સામાન લઈને આવી ગયા છે ઘરે। તો અત્યારે મારી બેન બનાવે છે। શું બનાવે છે બતાવું? શું બનાવ્યું જો મગ છે તો બનાવ્યું છે। શું બનાવ્યું? છાશવાળી રોટલી બનાવી છે। તો ચાલો ખાઈ લઈએ આપણે। પૂછવા સવાર સવારમાં બે મોકલી જોવા બેસી ગયા છે જો। અને શું કરનું પીએ પાણી પી કરા જો પેલા ભાઈ જોવા બધા નાસ્તો કરવા બેસી ગયા છે। તો જુઓ વઘારેલી રોટલી બનાવી છે જોવા। હા બહુ હું ખાવ છો ને એવું ભાવે? આ જો હની બની ચાલુ છે। તો ચાલો ખાઈ લઈએ। તમે કેવું નાસ્તો કરી લીધો છે અને અત્યારે આ બે જણા કેવી મસ્તી કરે છે? કઈ બેસી ગયા જુઓ? આ નીચે બેઠા જો નીકળ્યા। નીકળ બહાર નીકળ નીકળ બહાર। બે જણા કઈ આવી બની કામ માં ખેત ધરે જશે બે ભલા તું હોય અને પડશે બહુ મારો બે હાથમાં હોય એટલે જાબુ બેવને તો લખા બે જાહેર કમ જાહેર લખા બે હો આવું કશું નહીં। જાહેર લખા બે હો નાટક નહીં કરવાનું, એ નહીં કરવાનું। કઈ ગયો પેલા હોય લખવા બિહાર કઈ ગયો? જોયું કાંઈ ગાયબ થઈ ગયો ને? કઈ ગાયબ થઈ ગયો? જો આ પાણી બેસી થઈ ગયા જો। આવો બહાર નીકળો યાડો તમારે લખવામાં જ બેસવાનું છે હવે। આજે તો ફપાટો બાકી ના લખવા બે એટલે પડશે જ। તું હોય લખવા બે ખાઈ નાટક ના કે હું ના કરીશ યાર। સાવ બો આને હોય લખવા બેહાડવાને હોય। ચાલ જા લખવા બેસ। ઓય ચાદર મૂકતું ફાટી દીધું મેક ચાદર ઊભો થાય લખવા બે હેડ જા હેડ નાટક ના કરીશ। લખવા બે તું હોય જા બેવને પડશે। હું નહીં બે લખવા બે હો જા હેડો લખો એકા લખો એકા લખવા બે શેર। ઓય તું હોય લખવા બે જા એકડે લખ નહીં લખવારી લખવાનું કીધું એટલે ક્યાં નાટક કરે જો નહીં બે તો પડવાની છે આજે તો ફૂલ। શું ના પડવાની જ છે? નાટક કરવા બી તું લખવા બે પછી ના આવડે એટલી વાર તારે ચુમડા તારા ઘર છે બી જો પેલો એને હવે બિહાડ છે ના નહીં બિહાડ જા લખવા બેસ જા હેડો હવે બે હે ને એટલે પડી છે સપાટો। તો ગાઈસ હવે આપણે શરબત બનાવવા માટે જુઓ આ 3 કેરીઓ છે જે મસ્ત ધોઈ કાઢું અને પછી એને છીણી કાઢું બધું કમ્પ્લીટ પછી એનો શરબત બનાવીએ। તો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ। શું કહેવાય પાપડીનો લોટ જુઓ જો આ બોબે બેઠો આ બેન મમ્મી અને અક્ષુને પડી વરસાદી એટલે બેન ભરાઈ ગયું છે એટલે અક્ષુ નહીં આવતો અમારી જોડે। અક્ષુ યાર કઈ જો લ્યા આ બેઠો જુઓ અક્ષુ। ચાલો આપણે જાવ હેડ 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 બેડા હેડ 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 હે ઠંડો થઈ જશે પછી હેડ દે હેડ દે હેડ હે પછી ઠંડુ થઈ જશે ભાઈ ના પછી મજા ના આવે ખાવામાં। હેડ માધવ બે જ હેડ દો ચાલ મેં અક્ષુ બે જણા અમે ખાવા બેસું। આ ગ્લાસ છે અક્ષુનો અહીં જો હેડ બે જ આ બાજુ મારો ખાવાનું દર તા મસાલાવાળો હે તો યાર આ બાજુ આવી જાય હાથથી ખાજે હા આવી તો બધું રહી જશે। મારો ખાવાનો છે તો પેલા પડે
જો આવી ગયા અક્ષભાઈ. હું ચોટાડ્યું બધું કલર ને બોલર કઈ ચોટાડ્યું લે આ તેલમાં બોરી બોરિંગ ખાજે બરાબર. તો ચલો પછી મળીએ. કેવો લાગ્યો કમ મોરો ખાય તું મારો કમ ખાય મસાલો નહીં ભાવતો નહીં તીખો મસાલો હવે આ નહીં ખાવા તારે સંભર ખાવા પાછો તારે બધાએ જમી લીધું છે અને અત્યારે હવે હું જઈ રહ્યો છું નોકરી. જોબનો ટાઈમ થઈ ગયો છે તો હું જઈ રહ્યો છું જોબ. તો ચાલો હવે મળીએ પછી સાંજે આવીને. તો બને રહેજો વિડીયોમાં. તો ચાલો મળીએ. અત્યારે હું નોકરીથી ઘરે આવી ગયો છું અને સાઉથ સાઉથ જરીક હું વહેલો આવી ગયો કે જેવો ઘરે આવ્યો આવીને કપડાં ચેન્જ કર્યા છે. ત્યાં બહારનું વાતાવરણ તમે જુઓ. બહાર તો વીજળીઓ થાય છે અને વાવાઝોડું આવ્યું છે બરાબરનું. જુઓ અંધાર અંધાર થઈ ગઈ. લાઇટો પર બધી કટ થઈ ગઈ. જીબીમાંથી બંધ કરી દીધી લાગે કે કંઈક ઝાડ પર પડ્યું હોય તો એ ખબર નહીં. જુઓ બહાર તો દેખાતો જ નહીં કશું. અંધાર અંધાર વીજળીઓ થાય છે. જુઓ તો કઈ ગયા જો બહુ તો બહુ પવન આવે છે અને ઉડે છે. તાપ બહુ માટી ઉડે છે. ઘરમાં આવે છે દેખાતું નહીં કશું. જુઓ બહાર વીજળીઓ જો થાય છે કેવી થાય છે. જુઓ એકદમ જ વાતાવરણ ચેન્જ થઈ ગયું આખું. જોઈ શકો છો તમે. તો બન્યા રહો વિડીયોમાં. એવું થાય હું નહીં બધું બતાવું પછી તમને. વાવાઝોડું ચાલુ છે અને વરસાદ હોય ચાલુ થઈ ગયો છે. જો દેખાય ને અંદર અમે કશું તમને પણ આ બતાવો. જુઓ જો વરસાદ ચાલુ થઈ ગયો. જોયું દેખાય છે પારી પર પાણી પડે છે. જો અમારી વીજળી ધડાકા બડાકા ચાલુ થઈ ગયા છે. જો કેવું થયું વીજળી બી એકદમ ખતરનાક વીજળી થઈ. વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ અને મને લાગે છે ભૂખ. તો હવે હું ખાઉં છે નહીં ખાવા માટે. તો ચલો કંઈક શોધીએ ઘરમાં કંઈક હોય તો ખાઈ લઈએ. અને બહાર તો જો તુફાન ચાલુ છે. આવા તુફાનમાં મારે ખાવું છે. કંઈક ભૂખ લાગી છે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ દેખાતો હશે તમને થોડું થોડું. જો આમ નહીં ખબર આમ જ ખબર પડશે. બારે ધડાકા બડાકા ચાલુ થઈ ગયા છે બરાબર. ના આ ધધડો પડવા મળ્યો છે અહીં. જુઓ અમારે તો ચાલો હવે કંઈક ખાઈએ આપણે. આવા મોસમમાં તો મજા આવશે. ત્યારે બહાર બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો છે. ધમધોકાર વાવાઝોડા સાથે અને ગાજ કેટલું બધું વીજળીઓ થાય છે. વાદળ ગાજે છે અને આ પૂછવા વાતને પવન બહુ છે. અને જુઓ મેં અત્યારે શું કર્યું મમરા વગાડ્યા ખાવા માટે. તો જો મમ્મી પણ બેઠી છે હું પણ ખાઉં છું. ચાલો ખાઈ લઈએ પછી બહાર કેવું વાતાવરણ છે બતાવું તમને. નાસ્તો કરી લીધો છે અને હવે બહારનું વાતાવરણ બતાવો. જુઓ બહાર તો જો ધતુડા ચાલુ થઈ ગયા અમારે તો ધતુડા. હા જો બહુ વરસાદ પડ્યો અહીં હું દેખે વાછોડ આવી ગઈ. આજે બધું ભીનું ભીનું થઈ ગયું. મારે બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો છે ગાય અત્યારે. જુઓ જોઈ લો બધું ચોખ્ખો ચાર દેખાઈ ગયું. જોયું તો ફૂલ જોશથી વરસાદ ચાલુ છે અત્યારે. વાવાઝોડું પણ ઓછું થયું છે પણ પવન તો ફૂંકાય છે થોડો થોડો અને અસર પણ બરાબરનો ચાલુ છે. તો કંઈ નહીં ચાલો હવે શું કરશો. હવે આપણે આરામ કરીશું. લાઇટો છે નહીં પણ ઠંડક થઈ ગઈ છે મસ્ત. એટલે મસ્ત ઊંઘ આવશે આજે તો. સવાર થઈ જશે ખબર પણ નહીં પડે. તો કંઈ નહીં ચાલો હવે મળીએ તો આપણે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. આ બ્લોગને આપણે એને જ એન્ડ કરીએ છીએ. તો ગાઈઝ તમારા બાજુ કેવો અસર પડ્યો એ કોમેન્ટ કરજો મને જણાવજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. તો ત્યાં સુધી જય માતાજી. આપણે આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. તો આપણે આ બ્લોગને એને જ એન્ડ કરીએ છીએ. તો ચાલો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. ધડાકા થાય છે હવે.